નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શુદ્ધ અને સાત્વિક ખોરાક લોકોનો સ્વસ્થ રાખવા માટે મોટો ભાગ ભજવે છે, પણ લોકો પોતાના આરોગ્ય પ્રત્યે નિષ્કાળજી રાખી ગુણવત્તાવિહીન ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ આરોગી રહ્યા છે। પરિણામે સ્વાસ્થ્ય કથળી રહ્યું છે। પાણી આવે પછી પાળ બાંધતું વડોદરાનું તંત્ર પહેલાથી ગુણવત્તા જાળવવામાં ઊણું ઉતર્યું છે। શહેરમાં ભેળસેળ કરનાર વેપારીઓ ખુલ્લેઆમ લોકોના સ્વાસ્થ્યની અવગણના કરી પૈસા બનાવી રહ્યા છે, જેના માથે આ બધું રોકવાની જવાબદારી છે। તેઓ એસી કેબિનોમાં સબ સલામત એનો રાગ આલાપે છે। શહેરના દાંડિયા બજાર રોડ પર પાણીપુરીના લારીધારક દ્વારા ફૂટપાથ પર ખુલ્લેઆમ તપેલામાં પગથી બટાકા ધોતા કૂદતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। વિડીયો વાયરલ થતાં જ લારીધારક લારી બંધ કરી ફરાર થયો છે। પાણીપુરીના ચટકો લેતા શહેરીજનો માટે ચોંકાવનારો કિસ્સો સપાટી પર આવ્યો છે। વિડીયો વાયરલ થતાં આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। જે રીતના વિડીયો વાયરલ થયો છે, ખૂબ જ ગંભીર બાબત છે। દુકાનદારની ખૂબ જ મોટી બેદરકારી આવી છે કે જે તે બટાકાને પગથી સાફ કરતા હતા, હવે પગમાં અનેક પ્રકારની ગંદકી છે, આપણા બૂટ પણ ગંદાતા હોય છે, મોજા પણ ગંદાતા હોય, ત્યારે આવા પગથી જો બટાકા સાફ કરતા હોય તો ખૂબ જ ગંભીર બેદરકારી સામે આવી છે। હાલમાં વડોદરા મહાનગરપાલિકાના જાંબાજ અધિકારીઓ છે, કોઈ દિવસ ફરતા નહીં, પરંતુ આજે આ દુકાનમાં આવીને તમામ સેમ્પલો લઈ રહ્યા છે। અત્યારે હાલમાં આઈસ્ક્રીમના સેમ્પલો લઈ રહ્યા છે। જોવા જઈએ તો વડોદરા મહાનગરપાલિકામાં સ્ટાફ પણ ઓછો છે, 22 થી 25 લાખની વસ્તી છે, એટલી દુકાનો પણ એટલી છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના સ્ટાફની કમી છે। બીજી બાજુ તમામ દુકાનદારો, તમામ જે પાણીપુરી વિક્રેતાઓ, તમામ વેપારીઓને વિનંતી કરું છું કે ગ્રાહક આપણો ભગવાન છે, જે તે ભગવાનને આપણે શુદ્ધ અને સાત્વિક ભોજન આપે છે, સારામાં સારી થાળી ભગવાનને પીરસે છે, તો ગ્રાહક આપણો ભગવાન છે, તો એ રીતે જ તમામ ગ્રાહકને સારું ને સુંદર ને સ્વચ્છ સ્વાદિષ્ટ આરોગ્ય સાથે જીવલેણ ચેડા ના થાય એવું ખાવાનું આપવું જોઈએ, પરંતુ ક્યાંક અહીંયા બેદરકારી સામે આવી છે। અધિકારીઓ આજે જાગ્યા છે, 2-3 દિવસ વડોદરા શહેરના તમામ લારી પર પાણીપુરીના થેલા હશે, બધું નાખમનાક કરશે, પરંતુ 2-3 દિવસ બધું ભૂલાઈ જશે। પણ વડોદરા મહાનગરપાલિકાની જે જવાબદારી છે, રોજે રોજ ચેકિંગ કરવા જોઈએ, ક્યાંક કે તે બને છે। જો આ રોજે રોજ ચેકિંગ કરે તો આવા બનાવો નહીં બને। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।